BPBAB આયોજિત 7મી ક્રિકેટ ટુર્નામેન્ટ રાજકોટ કોલેજ મેદાનમાં યોજાઈ, જેમાં બારડોલીના બાઉન્સર્સ ટીમની જીત થઈ. BPB દ્વારા 6મી મેચની સફળતા બાદ 7મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 22મી માર્ચ 2025ને શનિવારના રોજ રાજકોટ પોલિટેકનિક કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. બારડોલી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટ આલ્બમ કપ મૈત્રીપૂર્ણ ટુર્નામેન્ટમાં સુરત અને તાપી જિલ્લામાંથી કુલ 6 ટીમ 72 ખેલાડીઓ ભાગ લીધો હતો, જેમાં વાલોર વોરિયર્સ, મહુવા સુગર કિંગ્સ, સોનગઢ સિંઘમ, કડોદરા નાઇટ રાઇડર્સ, બારડોલી બ્લાસ્ટર્સ અને બારડોલી બાઉન્સર્સની ટીમે ભાગ લીધો હતો. મેચની શરૂઆત બારડોલી બાઉન્સર્સની ટીમે ટોસ જીતીને વાલોર વોરિયર્સને દાવ આપી મેચની શરૂઆત કરવામાં આવી હતી. આ મેચની ફાઇનલ મેચ બારડોલી બાઉન્સર્સ ટીમ અને મહુવા સુપર કિંગ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં બારડોલી બાઉન્સર્સ ટીમનો વિજય થતાં ટ્રોફી ઉપરાંત રોકડ રકમ આપી ખેલાડીઓને હાજર રહેલા મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ફોટોગ્રાફર એસોસિએશન તરફથી આજે 7મી ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. તેમાં 6 ટીમે ભાગ લીધો હતો. તેમાં બારડોલી A, બારડોલી B, મહુવા, સોનગઢ ને વાલોર ને કડોદરા એમ તેને 7 ટુર્નામેન્ટ રમવામાં આવી હતી. તેમાં વિજેતા બારડોલી A ટીમ થઈ છે અને મહુવા રનર્સઅપ B ટીમ મહુવા થઈ છે. ચાલો.